શહેરમાં હીરા ઉદ્યોગની મંદીના કારણે એક રત્ન કલાકાર ચોર બન્યો હોવાની ઘટના સામે આવી છે। હીરા ઉદ્યોગમાં સતત મંદીના માહોલ વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું, જેથી પરિવારનું ગુજરાન ચલાવવા યુવાને અન્યો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા। આ રૂપિયાની ભરપાઈ ન થઈ શકતા આખરે એક યુવાને ઉત્તરાણ વિસ્તારમાં આવાસની અંદર રહેલા ફાયર સેફટીના સામાનની ચોરી કરી હતી। ચોરી કરવા જતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ઉત્તરાણ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં સુમન આવાસની અંદર રહેલા ફાયર સેફટીના સામાનની એક વ્યક્તિએ ચોરી કરી હતી। ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી સ્થળ પર જઈ તપાસ કરતા આવાસમાં રહેલા પિત્તળની 62 ફાયર ગન તેમજ પિત્તળના 81 જેટલા વાલની ચોરી થઈ હતી, જેની કિંમત અંદાજિત 1,39,000 થાય છે। આ સમગ્ર મામલે પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં એક યુવાન બપોરના સમયે આવીને એક બાદ એક એમ તમામ વસ્તુ લઈ જાય છે અને ફાયર સેફટીના સામાનની ચોરી કરતો દેખાયો હતો, જેથી પોલીસે આ આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી, જેમાં પોલીસે ઉત્તરાણ વિસ્તારમાંથી આરોપી નીતિન રાદડિયાની ધરપકડ કરી લીધી હતી અને તેની પાસે રહેલો તમામ ફાયર સેફટીનો ચોરીનો સામાન કબજે કર્યો હતો। આરોપી નીતિન રાદડિયાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લા 4 વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો, પરંતુ સતત હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું, જેથી તેણે 6 મહિના પહેલા હીરાનું કામ છોડી દીધું હતું। ત્યારબાદ તેણે ટેક્સટાઇલ માર્કેટમાંથી આવતી સાડીઓમાં સ્ટોન લગાવવાનું પણ કામ શરૂ કર્યું હતું। એમાં પણ તેને નુકસાની આવી હતી, જેથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે બારોબારથી ઉછીના રૂપિયા લીધા હતા, જેને ચૂકવવા માટે તેમણે સુરતના ઉત્તરાણ વિસ્તારમાં આવેલા સુમન આવાસમાંથી ફાયર સેફટીના સાધનની ચોરી કરી આ સામાન વહેંચી તેમને ઉછીના લીધેલા રૂપિયા ભરપાઈ કરવાનું વિચાર્યું હતું। આરોપી ચોરી કરતો હતો તે દરમિયાન આવાસમાં લાગેલા સીસીટીવીમાં તે કેદ થઈ ગયો હતો, તેથી પોલીસે તેમની ધરપકડ કરી 62 ફાયર ગન અને પિત્તળના 81 વાલ મળી કુલ 1.5 લાખથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।